સુરતમાં ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ BMCC-MS દ્વારા પુસ્તકના વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહ ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત પરિસરમાં યોજાયો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને માનીતા મહેમાનો, વિખ્યાત વિજ્ઞાનીઓ તથા ઉત્સાહી ભાગ લેણદારોની હાજરી પ્રસંગે મુખ્ય મહેમાન સંદીપ દેસાઈ અને તેઓના પોતાની પ્રેરણાદાયી પ્રવચન દ્વારા બહુવિષયક સંશોધનના મહત્વ અને તેના દ્વારા નિસંકોચ અને સામાજિક વિકાસના પ્રોત્સાહન મળવાનું મહત્વ ઉજાગર કર્યું હતું. વિશિષ્ટ મહેમાન એડવોકેટ દિવ્યેશ ચાવડા, મેનેજિંગ ડાયરેક્ટર નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલો દ્વારા શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં સમૂહ પ્રયત્નો તેમજ ભવિષ્યના ઘડતરમાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમનું પ્રવચન શ્રોતાઓના મનમાં ઊંડો પ્રભાવ છોડી ગયું છે. BMCC-MS ના IC ડિરેક્ટર ડોક્ટર ચેતા દેસાઈએ તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને સંહિતા IBના પ્રકાશન માટે મળેલા સહયોગ અને પ્રયત્નોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે મહેમાનોને સન્માન પત્રિકા અને મોમેન્ટો આપી તેમને જ્ઞાન, નવનીતતાની અને વિકાસ માટેની અનન્ય આગ્રહી ભાવનાને સલામી આપવામાં આવી હતી. દિવ્યેશભાઈ ચાવડા, મેનેજિંગ ડાયરેક્ટર નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલ્સ. આજે અહીંયા ભગવાન મહાવીર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ દ્વારા રિસર્ચ પેપરના સંપાદનનું એક બુક લોન્ચિંગનો પ્રોગ્રામ હતો. સંહિતા 4 નામની બુક લોન્ચ કરવામાં આવી છે. આ પ્રસંગે અહીંયા હાજર રહેવાનો અવસર મળ્યો છે. ત્યારે આજના પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટના ઇન્ચાર્જ ડાયરેક્ટર પ્રોફેસર ચેતા દેસાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આ જે સંહિતા 4 જે રિસર્ચ પેપરનું એડિટોરિયલ છે, એડિટોરિયલનો લાભ વિદ્યાર્થીઓને આવનારા સમયમાં ખૂબ મળશે અને વિદ્યાર્થીઓ આનો લાભ લે એ માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ડૉક્ટર ચેતા દેસાઈ, ઇન્ચાર્જ ડાયરેક્ટર ઓફ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ. આજે ભગવાન મહાવીર યુનિવર્સિટી દ્વારા સંહિતા 4 બુકનું લોન્ચિંગ કરવા જઈ રહ્યો છે. આ સંહિતા 4 એટલા માટે છે કારણ કે ઓલરેડી અમે આગળ સંહિતા 1, 2 અને 3 લોન્ચ કરી ચૂક્યા છે અને આજે આ ચોથી એડિશનમાં જેમાં ટાઇટલ છે મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ એન્ડેવર્સ ટુ એડવાન્સમેન્ટ, આ ટોપિક પર આ બુકનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. જેમાં મોર દેન 50 પાર્ટિસિપન્ટ્સ રિસર્ચરોએ પાર્ટ લીધો છે અને એમાં પોતાના પેપર્સ અને ચેપ્ટર્સ સબમિટ કર્યા છે. બેન, વાત કરીએ તો ભગવાન મહાવીર કોલેજ અને યુનિવર્સિટીએ કેવી રીતે આ લોકોનો સંપર્ક કરેલો હતો રિસર્ચ પેપર લખવા માટે? કેટલા રિસર્ચ પેપર મોકલેલા હતા અને શું કહેશો અમારે? હા, આ ભગવાન મહાવીર યુનિવર્સિટી દ્વારા પહેલાં તો એક આ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવી હતી. એક ફ્લાયર બનાવીને અમે બધા જ સ્કૂલ અને કોલેજીસને આ બધા મોકલવામાં આવ્યા હતા અને એ પેપર્સની અંદર જેટલા 70થી વધારે પેપર્સ આવ્યા હતા અને એમાંથી અમે 50 પ્લસ જેટલા પેપર્સને સિલેક્ટ કર્યા છે જે અમારા ટોપિક્સને રિલેટેડ હતા અને કન્ટેન ફ્રૂટફુલ હતું. તો એવા 50થી વધારે 50-55 પેપર અમને સિલેક્ટ કરીને આખી એક બુકને સબમિટ કરી છે. અને આજના પ્રોગ્રામમાં સંદીપભાઈ દેસાઈ MLA અને દિવ્યેશભાઈ ચાવડા, નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર, એ બંને જણા ઉપસ્થિત રહીને આ પ્રોગ્રામની શોભા વધારી છે. આ પ્રકાશન BMCC-MS માટે એક મહત્વપૂર્ણ ટાપુ છે જે વિવિધ ક્ષેત્રોમાં શોધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરે છે.